ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે તમારે સાથે શેર કરવાની છું પાણીપુરીની રેસિપી. જો પૂરી તમે પહેલી વાર બનાવતા હો ને તો પણ તમારી પૂરી એકદમ પરફેક્ટ ફૂલેલી ને એકદમ ક્રિસ્પી બનવાની છે. માત્ર સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી અને ઘઉંના લોટમાંથી બનાવીશું. તો રેસિપી એકવાર પૂરેપૂરી જોજો. અને આ સાથે હું તમારી સાથે મસાલાની અને પાણીની પણ રેસિપી શેર કરવાની છું. તો બહુ જ સરળ છે અને એટલી ટેસ્ટી બનવાની છે તો બહારની પાણીપુરી ભૂલી જ જવાના છો. તો એકવાર રેસિપી પૂરેપૂરી જોજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પૂરી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 કપ જેટલો રવો એટલે કે સૂજી લીધું છે. તમે મીડિયમ જે મતલબ કે ઝીણો આવે છે એ લઈ શકો છો. અને સાથે જ આપણે અહીંયા લેવાની છે જાડો ઘઉંનો લોટ એટલે કે ભાખરી માટે, લાપસી માટે અથવા તો કરકરો ઘઉંનો લોટ જે હોય એ લેવાનો છે 3 કપ. અને 5 ચમચી જેટલો પાપડ ખાર એટલે ખાવાનો આપણે પાપડ બનાવતી વખતે પાપડ ખાર જે યુઝ કરીએ છીએ ને એ 5 ચમચી લેવાનું છે. 4 કપમાં 5 ચમચી. અહીંયા આપણે મીઠું કે તેલ કશું જ ઉપયોગમાં નહીં લઈએ તો પણ પૂરી બહુ જ સરસ બનશે. તો પાપડ ખાંડને બધા લોટ સાથે એક સરખું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચરવાળું પાણીથી આપણે સરસ એવું કઠણ મતલબ કે જે આપણે નોર્મલ પૂરી બનાવતા હોઈએ છીએ એવો જ પૂરીનો લોટ બાંધવાનો છે. રોટલી કરતાં થોડો કઠણ અને પૂરી જેવો અને ભાખરીથી થોડો સોફ્ટ એ રીતનો આપણો લોટ હોવો જોઈએ. અને અહીંયા લોટ બાંધ્યા પછી લોટને 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે, જેથી કરીને જે પાપડ ખાંડ છે એ સરસ એવો અંદર એક્ટિવેટ થઈ જશે અને આપણી જે પૂરી છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો હવે આપણે એને 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે અને એને ભીનો રૂમાલથી આવી રીતે ઢાંકી દઈશું. અને હવે ભીનો રૂમાલ ઢાંકવાથી છે ને અંદરનું મોઇશ્ચર જતું નથી રહેતું, આપણો લોટ જે છે સુકાતો નથી. 2 કલાક જેવો સમય થઈ જાય પછી આપણે તમે જોઈ શકો છો આ રીતનો સોફ્ટ લોટ થઈ ગયો છે. તો 1 થી 2 મિનિટ માટે એને સરસ આપણે એને મસળી લેવાનો છે. અને 2 મિનિટ જેવું મસળી લીધા બાદ એના નાના નાના લુવા બનાવીશું. તો આવી રીતે થોડો મેં લોટ લઈ લીધો અને બાકીના લોટને આપણે આવી રીતે ભીના કપડાથી ઢાંકી દેવાનું છે, જેથી કરીને એ સુકાઈ ન જાય. અને આવી રીતે લાંબી આપણે પાટલી ઉપર થોડો લોટ લઈ લેવાનું અને આવી રીતે લાંબી એવી સર બનાવી લેવાની અને નાના નાના ટુકડા એના કાપી લેવાના. અને જો તમે એક સરખા પૂરી બને ને એની માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે, નહીં તો તમે આમ જ કરશો ને તો નાની મોટી પૂરી બનશે. તો આવી રીતે મેં લાંબી સર કરીને આવી રીતે 2 વડી કરીને એકસાથે 2 લુવા કપાઈ જશે. અને આવી રીતે નાના નાના ગોળા આપણે બનાવી લઈશું. અને એકસાથે બહુ બધા લુવા નહીં બનાવતા, થોડા થોડા જેમ જેમ તમે વણો ને એવી રીતે થોડા થોડા બનાવશો ને તો તમને પણ ઇઝી રહેશે અને બધો લોટ સુકાઈ નહીં જાય. અને પાટલી વેણા પર થોડું તેલ લગાવી લેવાનું અને પૂરીને વણી લેવાની. એકદમ હળવા હાથે 3 થી 4 વેલણ ફેરવશો ને તો પણ એકદમ સરસ થઈ જશે. 2 વેલણમાં પણ ઘણીવાર પૂરી એકદમ સરસ વણાઈ જતી હોય છે, 2 થી 3 વેલણમાં. તો આ રીતની એકદમ સરસ પૂરી વણીને તૈયાર છે. તમને જે સાઇઝની ગમે એ રીતે તમારે અહીંયા પૂરી બનાવવાની રહેશે. તો અહીંયા 3-4 પૂરી એકસાથે વણીને પાટલી પર મૂકી દેવાની. અને પછી છે ને જે પ્લાસ્ટિકનું કોથળો આવે છે અથવા તો તમારી પાસે નોર્મલ પ્લાસ્ટિક પણ હોય ને એની ઉપર આવી રીતે ગોઠવી દેવાની. તો એકસાથે બહુ બધી પૂરી સુકાઈ ના જાય એના માટે છે ને આવી રીતે થોડી થોડી પૂરી મૂકતી જવાની. અને એની ઉપર કોઈ પણ પતલું કોટનનું કપડું હોય કે પોલિસ્ટરનું કપડું હોય પણ પતલું કપડું લેવાનું અને આવી રીતે થોડું ભીનું કરીને રાખવાનું અને એની ઉપર ઢાંકી દેવાનું. અને ભીનું કપડું એટલા માટે કે ઉપરનું જે છે મોઇશ્ચર જતું ના રહે. અને પૂરીને પણ 1 કલાક માટે રેસ્ટ આપવાનું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો 1 કલાક જેવું થઈ જાય ને તો જે ભાગ નીચે હોય પૂરીનો એ ભાગ તેલમાં નીચે જવો જોઈએ અને જે ભાગ ઉપર હોય એ ઉપર રહેવો જોઈએ. એ રીતે પૂરીને તેલમાં એડ કરવાની. અને તમે જોઈ શકો છો બહુ વધારે પડતું તેલ છે નહીં જરૂર પડે. આવી રીતે મોટી તવી લેવાની અને એની અંદર જ પૂરીને એડ કરવાની અને આવી રીતે હલાવવાની. તેલને આવી રીતે હલાવશો ને તો એકબીજા ઉપર એટલે કે એક પૂરી ઉપર એ ઉડશે અને એ રીતે એક સરસ ફૂલશે. અને એક પૂરી તળવા કરતાં એકસાથે 4-5 પૂરી આવી રીતે એડ કરશો અને વચ્ચે ચમચો હલાવશો ને એટલે તેલ એકબીજા ઉપર છટાઈ જશે અને પૂરી ફૂલી જશે.
અને આ પૂરી બનાવવા માટે પરફેક્ટ તો છે ને સમય આપો, કે લોટને 2 કલાકનો રેસ્ટ આપો અને પૂરીને 1 કલાકનો રેસ્ટ આપો, તો જ આપણી પૂરી પરફેક્ટલી ફૂલશે. હા, અમુક પૂરી હશે જે નહીં ફૂલે, તો એમાં 100-200 પૂરી હોય અને એમાં 4-5 પૂરી કે 10-12 પૂરી ના ફૂલે તો ચાલે, પણ બધી પરફેક્ટલી ફૂલી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો, તો આપણે ચટણી બનાવવાની છે. તો 1 કપ જેટલા ધાણા, 5 કપ જેટલા પુદીનાના પાન અને 7-8 મરચી અને 1 નાનો આદુનો ટુકડો એડ કર્યો છે. આનાથી એકદમ સરસ આપણી ચટણી બનશે. તો અહીંયા મીઠું એડ કરીશું અને ચટણીનો કલર સરસ આવે એની માટે મેં બરફના ટુકડા એડ કર્યા છે ને થોડું પાણી એડ કર્યું છે. એકદમ સ્મૂથ ચટણી આપણે વાટી લેવાની છે. તો ચટણીનો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને આ રીતની થિકનેસ પણ છે. તો આ ચટણી આપણે મસાલામાં અને પાણીમાં બંનેમાં યુઝ કરીશું. તો અમે અહીંયા 1 કિલો જેટલા બટેટા અમે બાફી લીધા હતા અને આવી રીતે મેશરની મદદથી એક બટેટું લઈને એને મેશ કરી લેશું. તો એકદમ પરફેક્ટ આપણા બટેટાને મેં મેશ કરી લીધા છે. એકદમ બહુ મેશ નથી કરવાના, અધકચરા રાખીશું તો પાણીપુરીમાં એનો સ્વાદ સરસ આવશે. ત્યારબાદ એમાં 2 મુઠ્ઠી ચણા બાફેલા એડ કર્યા છે અને 2 મોટી ચમચી ભરીને જે ચટણી બનાવી એ એડ કરી, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અને મુઠ્ઠી ભરીને ધાણા આવી રીતે ઝીણા કટ કરીને એડ કરીશું. તો બહુ જ સરસ સ્વાદ આવે છે ધાણાનો મસાલામાં. તો હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. પણ હા, એનો સ્વાદ બમણો કરવા માટે હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરીશ. હા, ઘણીવાર છે બટેટા છે થોડા ગળ્યા પણ આવી જતા હોય છે અને લીંબુ એડ કરવાથી છે ને બધું સ્વાદ બેલેન્સ થઈ જતો હોય છે. અને જો આ સિવાય તમારી પાસે ના હોય ને તો તમે અહીંયા થોડું પાણી જે આપણે બનાવીશું ને એ પણ એડ કરી શકો છો, કારણ કે એ પણ થોડું ખાટું જ હોય છે. તો હવે મસાલાને એક બાઉલમાં એડ કરી દઈશું અને થોડું એને ડેકોરેટ કરી દઈશું. તો એની માટે સરસ એને પહેલાં સેટ કરી દેવાનું છે અને ઉપરથી થોડા ચણા અને ધાણા ઉપરથી છાંટી દઈશું, એટલે બહુ જ સરસ એવો લુક આવશે. અને તમે જ્યારે પાણીપુરી ખાવા જાઓ ને ત્યારે પણ પાણીપુરીવાળા જ્યારે સ્ટાર્ટ કરતા હોય ને, જ્યારે આવતા હોય ત્યારે બહુ જ આવી રીતે ડેકોરેટ કર્યું હોય અને એકદમ ફ્રેશ હોય ત્યારે પાણીપુરી ખાવાની બહુ મજા આવે. તો આ રીતે ઘરની આ રીતને ફ્રેશ બનાવેલી પાણીપુરી ખાવાનું તમને પણ બહુ મજા આવશે. એકવાર આ રેસીપી ટ્રાય કરજો. હવે અહીંયા એક તપેલીમાં 1.5 લીટર જેટલું પાણી લીધું છે અને જેટલું તમને તીખાશ પસંદ હોય એ રીતે મેં તમારે ચટણી એડ કરી. તો હું અહીંયા ટોટલ 4 ચમચી જેટલી ચટણી એડ કરીશ. ત્યારબાદ મેં અહીંયા 25 ગ્રામ જેટલી આંબલીને ગરમ પાણીમાં પલાળી લીધી હતી. તો એનો પલ્પ કાઢીને આવી રીતે ગરણીમાં ગાળીને પાણીની અંદર એડ કરી દીધું અને ત્યારબાદ એને મિક્સ કરી દીધું. હવે પાણીના પ્રમાણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે સંચળ પણ એડ કરવાનો છે, એટલે બંને સ્વાદને બેલેન્સ કરવાનો. તો 1 નાની ચમચી જેટલી સંચળ પાવડર, 5 ચમચી જેટલું આપણે અહીંયા મરી પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુ એકવાર સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. હવે આપણું પાણી જે છે એકદમ રેડી છે, પણ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશ, જેના કરીને બધા જ સ્વાદ બેલેન્સ થઈ જશે. તો હવે આપણી પાણીપુરી સર્વ કરવા માટે તૈયાર છે. તો એકદમ ક્રિસ્પી પૂરી સાથે એકદમ ચટપટો મસાલો અને એકદમ તીખું પાણી જે બહાર મળતું એનાથી પણ ટેસ્ટી બન્યું છે. તો અહીંયા તમે ખટાશ માટે હજી લીંબુ પણ એડ કરી શકો પાણીની અંદર. તો બહુ જ ટેસ્ટી અને એકદમ મોઢામાં પાણી આવી જાય ને એવી આપણી પાણીપુરી બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.